હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, તમારામાંથી ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ્સ હતી કે અમને સંસ્કૃતની અંદર બે ટોપિકમાં વધારે તકલીફ પડે છે, જેમાંથી પહેલો ટોપિક છે કાળના પ્રત્યયો, પેલા જે મી વહ મહ સી થ થ તી ત અંતિ આ બધા જે પ્રત્યયો હતા એ, અને બીજો હતો વિભક્તિ. તો હવે મિત્રો એની અંદરથી આપણે કાળના પ્રત્યયો અને એની પ્રેક્ટિસ આગળના વિડીયોઝની અંદર જોઈ ગયા છે. અને એની અંદર મેં તમને એ પણ કહ્યું હતું કે પરીક્ષાની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એની પણ પ્રેક્ટિસ આપણે કરેલી હતી. અને એની અંદર આપણે કેવી રીતે ઓછી સેકન્ડોમાં એના જવાબો આપી શકીએ એની મેથડ પણ મેં તમને આગળના વિડીયોમાં આપી હતી. તો હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય તો વિડીયોને જોઈ લો અને તમારા કાળના પ્રત્યયોને ક્લિયર કરી લો. હવે મિત્રો, આજે આપણે વિભક્તિની વાત કરવાના છીએ. મિત્રો, આ ચેપ્ટરની શરૂઆત કરીએ એના પહેલાં તમારે એ વાત મગજમાં ફિટ રાખવાની છે કે આજે આપણે જે વિભક્તિ શીખવાના છીએ એને માત્ર ને માત્ર પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાના છીએ. એટલે જો કોઈને એવું લાગતું હોય કે પાણીની એ જે વિભક્તિને લખવા માટે ઘણો બધો સમય લીધો હતો એને આપણે માત્ર 30 કે 40 મિનિટના વિડીયોની અંદર જોઈ લઈએ તો એ શક્ય નથી. તો તમને પહેલાં જ કહી દઉં કે આજે આપણે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલે કે સમજી લો તમારા પરીક્ષાની અંદર ક્વેશ્ચન આવે છે તો એ ક્વેશ્ચનને કેવી રીતે ટેકલ કરવો, કેવી રીતે ઓછા સેકન્ડોની અંદર આપણે એનો જવાબ આપવો, એ રીતે આજે આપણે વિભક્તિને જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી વાત મિત્રો, આપણે વિભક્તિને ઘણીવાર કારક તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ કારક એટલે શું? તો આમ તો કારકની વ્યાખ્યા એવી હોય કે ભાઈ ક્રિયાનો કરનાર અથવા તો ક્રિયાને જન્માવનાર. બરાબર? આમ તો કારકની વ્યાખ્યા શું થાય તો કે ક્રિયાનો કરનાર અથવા તો ક્રિયાને જન્માવનાર જે નામ હોય એને આપણે કારક કહેતા હોઈએ છીએ. પણ જો આ રીતે હું તમને સમજાવું તો તમને આની અંદર કંઈ જ ખબર ના પડે. એટલા માટે આપણે એકદમ દેશી રીતમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દેશી રીત શું હોય? તો આપણે એક વાક્ય લખીએ, રામ ક્રિકેટ રમે છે. હવે યાદ રાખો મિત્રો, કોઈ પણ વાક્ય હોય એને આપણે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક હોય ક્રિયાપદ અને બીજું હોય કારક પદ. બરાબર? આવી રીતે આપણે વાક્યને બે ભાગમાં વિભાજિત કરી શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રામ ક્રિકેટ રમે છે, તો આની અંદર આ જે રમે છે ને આ ક્રિયાપદ છે. બરાબર? તો અહીંયા આપણને એક ભાગ મળી ગયો વાક્યનો. અને આના સિવાય વાક્યમાં જેટલા પણ નામ અથવા સર્વનામ હોય, કઈ બાબત મિત્રો? તો કે નામ અને બીજું સર્વનામ. ક્રિયાપદ સિવાય વાક્યમાં જેટલા પણ નામ અથવા સર્વનામ હોય એને આપણે કારક પદ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર? આમ તો એનો અર્થ એવો થાય કે જેટલા પણ નામ અથવા સર્વનામ ક્રિયા ઉપર અસર જન્માવતા હોય તેને આપણે કારક પદ કહીએ છીએ. પણ જો એ રીતે ન ખબર પડે તો ખાલી આપણે એટલું યાદ રાખવાનું કે વાક્યમાં જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ સિવાયના જે નામ અથવા સર્વનામ આવેલા હોય તેને આપણે કારક પદ કહી શકીએ છીએ. હવે તમને પ્રશ્ન થશે પાછો એવો કે સમજી લો વાક્ય આપેલું હોય, રામ આજે ક્રિકેટ રમે છે. તો આની અંદર આપણે આ જે રમે છે એને અલગ કરી દઈએ તો આ ક્રિયાપદ થઈ ગયું. હવે આની અંદર રામ, આજે અને ક્રિકેટ, શું આ ત્રણ કારક પદ થાય? તો કે ના. કેમ? કારણ કે મેં તમને હાલ શું વાત કરી તો કે એની અંદર નામ અથવા સર્વનામ આ બેમાંથી કોઈ હોવું જોઈએ. જો અહીંયા નામ, આ રામ છે એ નામ છે, એ જ રીતે ક્રિકેટ એ રમતનું નામ છે. બરાબર? પણ અહીંયા જે આજે છે આ કોઈ નામ કે સર્વનામ નથી. તો આ આજે છે એને આપણે કારક પદમાં મૂકી શકીએ નહીં. એ જ રીતે સમજી લો બીજું એક વાક્ય લઈએ આપણે. આ જ વાક્યને થોડુંક અલગ રીતે લખીએ, રામ ખૂબ જ સારું ક્રિકેટ રમે છે. તો જો અહીંયા પણ આપણે આ રમે છે ને અલગ કરી લઈએ, એ ક્રિયાપદ છે. હવે આની અંદર તમે જોશો તો અહીંયા રામ એ નામ છે, અહીંયા ક્રિકેટ એ પણ નામ છે, પણ એના સિવાય અહીંયા ખૂબ જ સારું આ કોઈ નામ નથી. અને એટલા માટે આપણે એને કારક પદમાં ગણી શકીએ નહીં, એને આપણે કારક પદમાં મૂકી શકતા નથી. તો આઈ હોપ મિત્રો તમને આટલું ખબર પડી ગઈ હશે કે ભાઈ કારક એટલે શું. બરાબર? બાકી આમ તો કારક સમજવા જઈએ તો એની જે ઓરિજિનલ વ્યાખ્યા છે તો એવી થાય કે ભાઈ જેટલા શબ્દો ક્રિયા ઉપર અસર કરતા હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા ક્રિકેટ રમવાની વાત કોણ કરે છે, ક્રિયા કોણ કરે છે? તો કે રામ કરે છે. તો રામ ક્રિકેટ રમે છે. બરાબર? તો રમવાની ક્રિયા રામ કરે છે, તો અહીંયા રમત ઉપર રામની અસર છે, એ કરનાર છે. એ જ રીતે રામ કઈ રમત રમે છે? તો કે ક્રિકેટ રમે છે. તો અહીંયા રમે છે ઉપર ક્રિકેટની પણ અસર છે. પણ આપણે આ રીતે જોવા જઈએ ને તો આપણને ઉપરથી વધારે પડતું કન્ફ્યુઝન થાય.
અને એટલા માટે મેં તમને એકદમ સિમ્પલ મેથડ આપી. તમારે શું જોવાનું? ક્રિયાપદ જોવાનું, અને ક્રિયાપદ સિવાયના જે નામ અથવા સર્વનામ હોય એને આપણે કારક પદમાં ગણી શકીએ છીએ. એની અંદર આવી જે આજે છે, ખૂબ જ સારું છે, આવી બાબતોનો સમાવેશ થાય નહીં. ક્લિયર છે મિત્રો? શું હોવું જોઈએ? તો કે નામ અથવા સર્વનામ. બરાબર. ચલો હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા. સમજી લો કે રમેશે મને પુસ્તક આપ્યું. તો જો અહીંયા આપ્યું છે એ ક્રિયાપદ છે. હવે એના સિવાય જોઈએ તો રમેશ પણ નામ છે, પુસ્તક પણ નામ છે, અને અહીંયા મને આ સર્વનામ છે. આપણે આગળ જોઈ ગયા કે નામ અને સર્વનામ બંનેનો સમાવેશ આપણે કારકની અંદર કરતા હોઈએ છીએ. તો અહીંયા રમેશે મને પુસ્તક આપ્યું, તો આ મને છે એને પણ આપણે કારક પદ કહી શકીએ છીએ. હવે મિત્રો આની અંદર આપણે એ સમજવાનું છે કે જે કારક છે એ કારકના પ્રકારો છે. કેટલા પ્રકારો છે? તો કે કારકના ટોટલ 6 પ્રકારો છે. હવે પ્રકારો કેવી રીતે પડે? તો અહીંયા હું તમને સમજાવું. જો મેં આ વાક્ય લખ્યું રમેશે મને પુસ્તક આપ્યું, તો અહીંયા આપવાની ક્રિયા રમેશે કરી, તો અહીંયા રમેશ કરતા છે, તો આપણે એને કર્તા કારકમાં મૂકીએ. બરાબર. એ જ રીતે એને મને પુસ્તક આપ્યું, તો અહીંયા જે મને છે એને પુસ્તક આપવાની ક્રિયા મારા ઉપર થઈ છે, તો એટલા માટે હું કર્મ કહેવાઉં, તો અહીંયા કર્મકારકમાં આવે. એ જ રીતે પુસ્તક આપવામાં આવેલું છે તો એ પણ કર્મ કહેવાય, તો એ પણ કર્મકારકમાં આવે. તો આ રીતે જે કારક છે એના ટોટલ 6 પ્રકારો પડે છે. બરાબર. તો ચલો હવે આપણે અહીંયા કારકના જે ટોટલ 6 પ્રકારો છે એને અહીંયા તમને લખીને સમજાવી દઈએ. ચલો તો કારકના કયા કયા પ્રકારો આવે? તો પહેલો પ્રકાર છે કર્તાકારક, બીજા નંબરે આવશે કર્મકારક, ત્રીજો આવશે કરણકારક, ચોથા નંબરે આવશે કર્તા કર્મ કરણ, પછી સંપ્રદાનકારક, એના પછી અપાદાનકારક, અને સૌથી છેલ્લું અધિકરણકારક. તો આ જે છે આટલી 6 રીતે આપણે કારકને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. બરાબર. આવા 6 પ્રકારો છે કારકના. તો મેં તમને સમજાવ્યું કે કેવી રીતે 6 પ્રકારો પડે. તો કે સમજી લો અહીંયા રમેશે મને પુસ્તક આપ્યું, તો રમેશ કરતા હતો તો આપણે એને કર્તાકારક ગણીએ. એને પુસ્તક આપ્યું તો પુસ્તક ઉપર ક્રિયા થઈ તો કર્મ થયું. ચલો એક વાક્ય લખો અહીંયા. રમેશે ચપ્પુ વડે કેરી કાપી. બરાબર. તો જો અહીંયા આ જે કાપી છે એ ક્રિયાપદ છે. એના સિવાયના કયા કયા નામ છે? તો કે રમેશ નામ છે, ચપ્પુ પણ નામ છે, અને કેરી આ નામ છે. બરાબર. આ વડે નામ નથી, તો વડેને આપણે કારક ગણીશું નહીં. બરાબર. એ શું છે હું તમને સમજાવું છું ભાઈ. આ વડે પાછું તમને કન્ફ્યુઝનમાં મૂકી શકે એવું છે. બરાબર. તો અહીંયા ચપ્પુ વડે આખો એક શબ્દ આપણે ગણીશું. આગળ હું સમજાવું છું તમને. તો હવે જુઓ અહીંયા કાપવાની ક્રિયા કોણે કરી? તો કે રમેશે કરી, તો એ કર્તા કારકમાં આવે. એને શેનાથી કાપી? કઈ વસ્તુથી કાપી? શેની મદદથી કાપી? એને કયા સાધનનો ઉપયોગ કર્યો? તો કે ચપ્પુનો ઉપયોગ કર્યો. અને એટલા માટે આપણે ચપ્પુને કરણકારકમાં મૂકીએ, કારણ કે આપણે જાણીએ છીએ જે સાધન હોય એને આપણે કરણ કહીએ છીએ. અને એ જ રીતે એને શું કાપ્યું? તો કે કેરી કાપી, તો આને આપણે કર્મકારકમાં મૂકીએ. તો આ રીતે આપણે કારકના અલગ અલગ પ્રકારો પાડતા હોઈએ છીએ. ક્લિયર છે મિત્રો? ચલો હવે આના સિવાયની આપણે જે બાબત સમજવાની છે એ હું તમને અહીંયા લખીને સમજાવું. આપણે આ રીતે થોડુંક અલગ ભાગ પાડી દઈએનો. તો જુઓ આપણે કારકના 6 પ્રકારો જોયા. હવે તમારે સમજવાની છે વિભક્તિ. શું સમજવાનું છે મિત્રો? વિભક્તિ. તો વિભક્તિ એટલે શું એ આપણને પ્રશ્ન થવો જોઈએ. તો વિભક્તિ એટલે શું એ આપણે આગળ પણ સમજીશું, પણ અહીંયા હું તમને બેઝિક એનો કોન્સેપ્ટ સમજાવું. આપણે અહીંયા જોયું રમેશે, તો જો અહીંયા રમેશ અને એના પછી આપણે શું જોડ્યું એની અંદર? એ. રમેશે ચપ્પુ વડે કેરી કાપી. તો અહીંયા તમે જોશો તો અહીંયા રમેશ વત્તા એ, આપણે અહીંયા પાછળ ઉપર એ મૂકેલો છે, તો અહીંયા વધારાની એક ધ્વનિ એડ થઈ. એ જ રીતે ચપ્પુ વડે, તો અહીંયા પણ આપણે વધારાનો એક શબ્દ એડ કર્યો, વધારાનું આપણે એની પાછળ કંઈક એડ કર્યું. તો આ જે વધારાની ધ્વનિ એડ થાય છે એને આપણે વિભક્તિ કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ? વિભક્તિ કહેતા હોઈએ છીએ. બાકી જો એ રીતે લખીએ કે ભાઈ રમેશ ચપ્પુ વડે કેરી કાપી, તો આ વાક્યનો અર્થ થતો નથી. પણ આપણે એની અંદર આજે રમેશ એ ચપ્પુ વડે કેરી કાપી, તો આ વચ્ચે જે એ એડ કર્યો એનાથી આપણને એનો અર્થ મળે છે અને એને આપણે વિભક્તિ કહીએ છીએ. તો ઇન શોર્ટ એટલું સમજવું હોય તો સમજી શકાય કે કારક એટલે
જે પણ શબ્દ છે એટલે કે જે પણ નામ અથવા સર્વનામ છે એ સર્વનામનો વાક્યમાં શું રોલ છે, બરાબર, એ કર્તા છે, કર્મ છે, કરણ છે, એનો શું રોલ છે, એ રોલ સમજાવે એને આપણે કારક કહીએ છીએ. અને એ રોલ આપણને વાક્યની અંદર સમજાય અથવા તો એની અંદર આપણને એવા પ્રત્યયો આપેલા હોય કે જેનાથી આપણને ખબર પડે કે ઓકે આ કર્મકારક છે, આ કરણકારક છે, એના માટેના જે પ્રત્યયો હોય એ પ્રત્યયોને આપણે વિભક્તિ કહેતા હોઈએ છીએ. બરાબર, ન સમજાયું હોય તો આગળ સમજી લઈએ. તો ચલો અહીંયા આપેલું છે, મેં તમને હમણાં સમજાવ્યું કે જે વધારાના ધ્વનિઓ હોય છે જે આપણે એડ કરતા હોઈએ છીએ નામ સર્વનામની સાથે, બરાબર, એને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે એને આપણે વિભક્તિ કહીએ છીએ. તો કારક અને વિભક્તિ વચ્ચે શું ડિફરન્સ છે ભાઈ? તો કે કારક અને વિભક્તિ વચ્ચે કારક એ શું છે તો કે એનું નામ છે, બરાબર, જે પદ છે વાક્યની અંદર, સમજી લો કે કર્તા છે તો એ કર્તાનું નામ હોય એને આપણે કારક કહીએ છીએ. એ જ રીતે વાક્યની અંદર કોઈ શબ્દ છે એ કર્મ છે તો એ કર્મ તરીકે એનો રોલ છે તો એને આપણે કારક કહીએ છીએ. પણ એ કર્મ છે એવી ખબર પડવા માટેના જે પ્રત્યયો આવે એને આપણે વિભક્તિ કહેતા હોઈએ છીએ. બરાબર, તો અહીંયા આપણે પ્રત્યયો યાદ રાખી શકીએ છીએ અથવા તો વધારાના ધ્વનિ. કેવી રીતે? ચલો સમજીએ. તો મિત્રો આમ તો મૂળ શબ્દ છાત્ર છે પણ એની અંદર પાછળ આપણે આ જે વિસર્ગ ઉમેર્યો, આ વિસર્ગને આપણે વિભક્તિ કહેતા હોઈએ છીએ. એ જ રીતે ઉત્તરાણી, તો આમ તો મૂળ શબ્દ ઉત્તર છે પણ એની પાછળ આજે આપણે આણી એડ કર્યું એને આપણે વિભક્તિ કહેતા હોઈએ છીએ. તો ક્લિયર થયું હશે, આજે આપણે એડ કરેલા ને પાછળ જે વધારાના ધ્વનિ એડ કર્યા એને આપણે વિભક્તિ કહીએ છીએ. બરાબર. હવે મિત્રો આની અંદર તમારે બહુ ચિંતા કરવાની નથી કારણ કે તમને પરીક્ષાની અંદર થિયરેટિકલ એટલા બધા ક્વેશ્ચન્સ નહીં આવે, એટલે આ બધી બાબતો છે એ મેં તમારી સમજૂતી માટે આપી છે. બરાબર, આની અંદરથી તમને ક્વેશ્ચન પૂછાય એવી બહુ ઓછી સંભાવનાઓ છે. હા, કેટલીક બાબતો છે કે જેની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે એ તમને અહીંયા લખીને સમજાવી દઉં. બરાબર, તો એની અંદર પહેલી બાબત જે આપણે આગળ જોઈ ગયા, કઈ બાબત હતી તો કે કારકના કેટલા પ્રકારો છે તો કે કારકના 6 પ્રકારો છે. આ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, એની અંદર આપણે કયા કયા પ્રકારો જોયા તો કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. બરાબર, આટલા 6 પ્રકારો આપણે કારકના જોયા. એના સિવાય બીજી વાત યાદ રાખવાની કે જે કારક પદ છે એને આપણે બીજા નામમાં નામપદ પણ કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ? નામપદ. તો અહીંયાથી પરીક્ષામાં પૂછાઈ શકે એવી આ 2 જ બાબતો છે. બરાબર, એના સિવાય તમારે વધારાનું કશું યાદ રાખવાનું નથી કે ભાઈ કારક એટલે શું ને એવું બધું તમને પરીક્ષાની અંદર નહીં પૂછાય. તમને ખાલી એ પૂછશે કે કારકના કેટલા પ્રકારો છે તો આપણને ખબર હોવી જોઈએ 6 પ્રકારો છે. એ જ રીતે કારક પદનું બીજું નામ શું છે તો કારક પદનું બીજું નામ નામપદ છે. ક્લિયર મિત્રો? ચલો, તો આઈ હોપ તમને અત્યારે આપણે જે સમજ્યા કે ભાઈ કારક એટલે શું અને વિભક્તિ એટલે શું એટલું ક્લિયર થઈ ગયું હશે. અને જો ન થયું હોય તો પણ તમારે ચિંતા કરવાની નથી, ખાલી આ 2 બાબતોને યાદ કરી લેવાની છે. બરાબર, ચલો આગળ વધીએ. હવે મિત્રો એના સિવાય આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે જ્યારે વિભક્તિનો જે કોઠો હોય છે, જે ટેબલ હોય છે એ બધાએ જોયું જ હશે. બરાબર, ભાષાની તૈયારી કરતા હશે એ બધાએ જ એ ચાર્ટ જોયો હશે. તો એ ચાર્ટની અંદર તમે જોશો તો તમને એની અંદર 8 પ્રકારની બાબતો આપેલી છે, જેની અંદર સૌથી પહેલું છે કર્તા, એના પછી કર્મ, એના પછી કરણ, એના પછી સંપ્રદાન, એના પછી અપાદાન, સંબંધ, અધિકરણ અને છેલ્લું સંબોધન. બરાબર, તો આની અંદરથી આજે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ આટલી બાબતોને આપણે કારકની અંદર લઈએ છીએ. પણ આ જે સંબંધ વિભક્તિ છે એને અને આ સંબોધનને આપણે કારકમાં ગણવાની નથી. તો આ 2 બાબતો પણ તમારે ખાસ યાદ રાખવાની છે કે સંબંધ વિભક્તિ અને સંબોધન વિભક્તિને આપણે કારકમાં ગણતા નથી. હવે એની અંદરથી મિત્રો આ જે સંબોધન વિભક્તિ છે એની આપણે અહીંયા વાત કરેલી છે. તો કે સંબોધન એટલે શું તો કે સંબોધન પદ એટલે એવું પદ જેની અંદર આપણે કોઈ વ્યક્તિને આપણા તરફ અભિમુખ કરવા માટે બોલાવેલો હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું હે ભગવાન, તો અહીંયા હે ભગવાન કહું છું તો એની અંદર પછી એની અસર કોઈ ક્રિયા ઉપર નથી થતી. બરાબર, સમજી લો કે હું એમ કહું એ રામ અહીંયા આવ, તો અહીંયા આપણે રામને બોલાવ્યો, એના પછી અહીંયા આવ, એની અંદર રામની આપણે એની ક્રિયા સાથે કોઈ સંબંધ બતાવતા નથી. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે ભાઈ સંબંધ અને સંબોધન આ સમસમવાળી જે 2 બાબતો છે એને આપણે કારકમાં ગણવાની નથી. કારણ કે ડિટેલમાં જઈશું તો હું તમને સમજાવી તો શકીશ પણ એની અંદર બહુ કન્ફ્યુઝન ઊભું થશે અને આપણો ઘણો બધો સમય બગડશે. તો યાદ રાખવાની શું તો કે સમવાળી જે 2 બાબતો છે એને આપણે કારકમાં ગણવાની નથી.
બીજી વાત મિત્રો, જ્યારે આપણે સંસ્કૃતની અંદર જે નામરૂપો છે એ નામરૂપોને આપણે તૈયાર કરીશું તો એની અંદર તમારે જે સંબોધન પદ છે એ પ્રથમા વિભક્તિના જેવું જ હશે, બરાબર. એટલે આપણે આગળ જોઈશું એટલે વધારે ક્લિયર થતું જ હશે, પણ એટલું યાદ રાખો કે સંબોધન જે છે એ પ્રથમા વિભક્તિ જેવું જ હશે, બરાબર. ખાલી આપણે એની આગળ હે એડ કરવાનો રહેશે, એ આગળ હું તમને સમજાવીશ, અત્યારે આની અંદર ન પડો, બરાબર. તો ચાલો આટલું ક્લિયર છે કે કઈ કઈ બાબતો કારકમાં આવે, તો કે આ 6 બાબતો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, સંબંધ અને સંબોધનને આપણે કારકમાં ગણવાની નથી. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. જો અહીંયા મેં તમને ચાર્ટ આપેલું છે કે ભાઈ વિભક્તિના કારકો અને તેના માટે ગુજરાતી ભાષામાં વપરાતા પ્રત્યયો. આ પ્રત્યયો આપણને ખાસ ખબર પડતી હોવી જોઈએ. કેમ? કારણ કે આ બાબત આપણને સમાસમાં પણ કામમાં આવશે, બરાબર. એના સિવાય આ વિભક્તિ ચેપ્ટર છે એની અંદર પણ કામમાં આવશે. આ રીતે આપણે આને અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને એટલા માટે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. તો જુઓ, અહીંયા આપણને પ્રથમા વિભક્તિ આપેલી છે, એનું કારક શું છે? કારક એટલે એનો રોલ, તો કે કર્તા. એ જ રીતે દ્વિતીય વિભક્તિ છે તો એનું કારક છે કર્મ. તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન, બરાબર. તો એની અંદરથી આપણે કઈ કઈ બે વિભક્તિને, કઈ કઈ બે બાબતોને આપણે કારકમાં ગણતા નથી? તો એક આ ષષ્ઠી અને બીજી સંબોધન. તો જો અહીંયા જે વિભક્તિ છે શું બતાવે છે? તો વિભક્તિ એ છે કે જેની પાછળ આપણે પ્રત્યયો લગાડીશું. જો અહીંયા એ છે તો અહીંયા મેં લખેલું ને આગળ, રામે ક્રિકેટ રમી, તો અહીંયા રામ વત્તા એ, તો આ જે એ પ્રત્યય લાગ્યો ને એને આપણે વિભક્તિ કહીએ છીએ, બરાબર. તો આ ક્લિયર થયું હશે. ચલો આની અંદર આટલું યાદ રાખવાનું છે, પણ તમને આ પ્રત્યયો ખાસ યાદ હોવા જોઈએ. ચલો હવે આ પ્રત્યયોને કેવી રીતે યાદ કરવા? તો તમે જ્યાં પણ બેઠા છો ત્યાં તમારે આને મારી સાથે બોલવાનું છે. જો વિભક્તિ તૈયાર કરવી હોય ને તો જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમારે ભણવું પડશે. ડૉક્ટર આપણને દવા આપે તો પછી એની અંદર બહુ વધારે પડતી બુદ્ધિ ન દોડાવાય કે ભાઈ લાલ ગોળી કેમ લેવાની ને લીલી કેમ નહીં, એવું નહીં. જે કીધું છે એ પ્રમાણે કરશો તો તમારો રોગ મળશે. એમ અહીંયા પણ તમને જે પદ્ધતિથી શીખવાનું કહું છું એ પદ્ધતિથી શીખશો તો તમને વિભક્તિ આવડશે, બાકી નહીં આવડે એ મારી તમને ગેરંટી છે, બરાબર. તો ચલો આના જે પ્રત્યયો છે આ પ્રત્યયોને આપણે કેવી રીતે યાદ કરી શકીએ? તો મેં જેવી રીતે કરે એ રીતે હું તમને સમજાવું. આપણે આની અંદર આ જે એ આવે છે એને અલગથી યાદ કરીશું. એના પછી આ ને છે એટલેથી શરૂઆત કરીશું. ને વડે માટે માંથી નું માં. શું યાદ રાખવાનું? ને વડે માટે માંથી નું માં. શું યાદ રાખવાનું મિત્રો? ને વડે માટે માંથી નું માં. ચલો એકવાર તમે જ્યાં પણ બેઠા હો ત્યાં તમારે આ મારી સાથે બોલવું પડશે. શું બોલવાનું છે? ને વડે માટે માંથી નું માં. ને વડે માટે માંથી નું માં. ને વડે માટે માંથી નું માં. આ રીતે આપણને એ બધા જ પ્રત્યયો યાદ હોવા જોઈએ. હવે તમને એક ક્વેશ્ચન એવો થશે કે ભાઈ આની અંદર આપણે અલગ અલગ ઘણા પ્રત્યયો આપ્યા છે તો પછી આ દરેકની અંદર એક એક કેમ યાદ રાખ્યો? તો એ એટલા માટે એક યાદ રાખ્યો કે અહીંયા માટે આવ્યું તો માટે જેવું જ કાજે છે, બરાબર. એનો અર્થ એ જ થાય છે. ને વાસ્તેનો અર્થ પણ એ જ થાય છે. તો આ દરેક આપણને ખબર પડી જાય કે ભાઈ આ સરખા સરખા છે. એ જ રીતે ને વડે, તો વડે એટલે થકી, થી, દ્વારા, આવું આપણને સમજાઈ જાય. તો ને વડે માટે માંથી, તો માંથી, પરથી, ને કારણેથી. તો આ રીતે આપણે આને સમજી શકીએ છીએ. નું એટલે નોની નું ના એ ખબર પડી જાય. અને માં એટલે જગ્યાની વાત હોય તો માં, ની ઉપર, ઉપર, નીચે, આવી જે બધી બાબતો હોય એને આપણે સપ્તમીમાં મામાં ગણી લઈશું, બરાબર. તો શું યાદ રાખવાનું? ખાલી ને વડે માટે માંથી નું માં. ચલો લખી લો અહીંયા. ને વડે માટે માંથી નું અને માં, બરાબર. તો આ શરૂઆત ક્યાંથી થાય છે ભૈયા? તો કે આ દ્વિતીય વિભક્તિથી શરૂઆત થાય છે. અહીંયા આગળ આપણે આ જે એ છે એને અલગથી યાદ રાખીશું, બરાબર. એને આપણે પ્રથમા વિભક્તિમાં અલગથી યાદ કરીશું. કાં તો તમને એમ યાદ રહેતું હોય તો એ રીતે પણ રાખી શકાય કે ભાઈ એ ને વડે માટીમાંથી નુંમાં, બરાબર. આ રીતે પણ તમે એને યાદ કરી શકો છો. તમને ખાલી ખબર પડતી હોવી જોઈએ કે અહીંયા આપણે જે પ્રત્યયો યાદ કર્યા છે એ કઈ વિભક્તિમાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમને એમ કે કોઈ કે ભાઈ હું તારા માટે ગુલાબનું ફૂલ લાવ્યો છું, બરાબર. કોઈ છોકરો એની જે હોય પ્રિયતમા કહીએ તો સારું રહેશે, તો એની જે પ્રિયતમા હોય એને પ્રપોઝ કરવા માટે જતો હોય, ત્યાં જઈને કંઈક આપે ને પછી કહે કે હું તારા માટે ગુલાબ લાવ્યો છું. તો જે માટે છે એ કઈ વિભક્તિ છે? તો આપણને તરત જ આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ એની અંદર ચતુર્થી વિભક્તિ આવે, બરાબર. એ જ રીતે એમ કહું કે ભાઈ ઝાડ પરથી પાંદડા પડે છે, તો અહીંયા માંથી અથવા તો પરથી એ બધા શબ્દો શેમાં આવે? તો કે પંચમીમાં આવે.
તો આ બધા શબ્દો ઓલરેડી તમે ગુજરાતીમાં ભણ્યા જ હશો, એટલે આની અંદર બહુ લોડ લેવાની એટલી બધી જરૂર નથી. પણ યાદ રાખવાનું કે કયો જે અક્ષર છે, કયો જે પ્રત્યય છે, કઈ જગ્યાએ આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર મિત્રો? ચલો, હવે આટલે સુધી ક્લિયર થયું હોય તો આપણને આગળની જે વિભક્તિઓ છે એ આપણે તૈયાર કરવાની શરૂઆત કરીએ. બરાબર? એના પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે જે વિભક્તિની વાત કરીએ છીએ વિભક્તિ એ વાક્યમાં કેવી રીતે પ્રયોગમાં આવે. તો જુઓ, મેં તમને કારક શોધવાની એક રીત આપી હતી. કઈ રીત હતી? તો કે ક્રિયાપદને અલગ કરી લેવાનું. ક્રિયાપદને અલગ કર્યા સિવાય આપણી પાસે જે નામ અથવા સર્વનામ વધે એને આપણે શું કહીએ? તો કે એને આપણે કારક કહીએ. તો જો અહીંયા અસ્તિ ક્રિયાપદ છે, અહીંયા પઠતી છે, અહીંયા ભવતી, અસ્તિ, લિખતી, અસ્તિ અને અહીંયા સંતિ. બરાબર? તો આ જે પાછળ મેં અંડરલાઇન કર્યા એ બધા શબ્દો શું છે? ક્રિયાપદ છે. તો જો અહીંયા પુસ્તકમ અસ્તિ, પુસ્તક છે, તો અહીંયા પુસ્તક સિવાયની કોઈ બીજી વાત જ નથી, એટલા માટે અહીંયા પુસ્તક શું છે? અહીંયા કર્તા છે. બરાબર? એ જ રીતે છાત્ર પુસ્તકમ પઠતી, તો અહીંયા જુઓ છાત્ર પણ નામ છે અને પુસ્તકમ પણ નામ છે. અહીંયા છાત્ર વિદ્યાર્થી પુસ્તક વાંચે છે, તો વિદ્યાર્થી પુસ્તક વાંચવાની ક્રિયા કરે છે માટે એ કર્તાકારક છે અને પુસ્તક કર્મકારક થયું. પુસ્તકેન જ્ઞાનમ ભવતી, પુસ્તક વડે જ્ઞાન થાય છે, તો અહીંયા પુસ્તકનો ઉપયોગ કરીને પુસ્તક સાધન તરીકે ઉપયોગમાં લઈએ તો આપણને જ્ઞાન થાય. બરાબર? તો અહીંયા પુસ્તક છે એ શેમાં આવશે? તો કે કરણમાં આવશે. અને એના વડે શું થાય છે? તો કે જ્ઞાન થાય છે, તો એ કર્મમાં આવશે પાછું. એ જ રીતે પુસ્તકાય સ્થાનમ અસ્તિ, પુસ્તકાય એટલે પુસ્તક માટે સ્થાન છે. બરાબર? તો અહીંયા પુસ્તકાય એટલે શું આવશે? તો કે સંપ્રદાન આવશે, માટે આવ્યું. બરાબર? અહીંયા જુઓ તમે, સંપ્રદાનની અંદર શું છે? તો કે માટે છે ને, અહીંયા ને માટે, માટે કાજે ને વાસ્તે. તો પુસ્તક કાજે જગ્યા છે, પુસ્તક ને વાસ્તે જગ્યા છે, પુસ્તક ને માટે જગ્યા રાખી છે, તો એવું કહી શકીએ આપણે. તો અહીંયા પુસ્તકાય સ્થાનમ અસ્તિ, પુસ્તક માટે સ્થાન છે. બરાબર? તો સ્થાન છે, એ સ્થાનને આપણે કર્મમાં પણ મૂકી શકીએ અને કર્તામાં પણ એને મૂકવું હોય તો મૂકી શકાય. બરાબર? એની અંદર એટલું બધું ડિટેલમાં હાલ નથી જવું. ચલો, પુસ્તકાત શ્લોકમ લિખતી, અહીંયા પુસ્તકાત એટલે પુસ્તકમાંથી. બરાબર? તો માંથી પ્રત્યય આવે અને પંચમી વિભક્તિ જેનું નામ છે અધિકરણ નહીં, સંપ્રદાન પછી અપાદાન. અને અહીંયા પુસ્તકાત, પુસ્તકમાંથી શ્લોક લખીએ છીએ. બરાબર? તો લખવાની ક્રિયા શ્લોક જાતે નથી કરતા, કોઈ બીજો વ્યક્તિ કરતો હશે. બરાબર? અને એટલા માટે અહીંયા શ્લોક છે એ કર્મ થશે, તો અહીંયા એ કર્મકારક કહેવાય. એ જ રીતે પુસ્તકસ્ય નામ રામાયણમ અસ્તિ. હવે આ જે પુસ્તકસ્ય છે એ છઠ્ઠી વિભક્તિ છે. બરાબર? એને આપણે કારકમાં ગણતા નથી એટલે એને સાઈડમાં રાખીએ. પુસ્તકસ્ય નામ, પુસ્તકનું નામ શું છે? રામાયણ છે. બરાબર? તો પુસ્તકસ્ય નામ રામાયણમ અસ્તિ. બરાબર? તો આની અંદર આ જે પુસ્તક છે છઠ્ઠી વિભક્તિમાં આવે છે, જેને આપણે કારકમાં ગણતા નથી. સાતમું છે પુસ્તકે અષ્ટો અધ્યાયા સંતિ. પુસ્તક એટલે શું? તો કે પુસ્તકમાં. બરાબર? જગ્યા આવી. કઈ જગ્યાએ? અષ્ટો અધ્યાય એટલે કે કઈ જગ્યાએ 8 અધ્યાયો છે? તો કે પુસ્તકમાં. તો અહીંયા જગ્યા આપી એટલા માટે આપણે એને અધિકરણ કહીશું. બરાબર? અને 8 અધ્યાયો છે તો અહીંયા હોવાની ક્રિયા કોણ કરે છે? 8 અધ્યાય કરે છે, એટલા માટે આપણે એને કર્તામાં પણ મૂકી શકીએ છીએ. બરાબર? તો આ રીતે તમે આને સમજી શકો છો કે ભાઈ આપણે આ રીતે વાક્યમાં કારકની અથવા તો વિભક્તિનો પ્રયોગ કરતા હોઈએ છીએ. અત્યારે તમારે કારક ને વિભક્તિને અલગ અલગ સમજવાની જરૂર નથી. બરાબર? ખાલી તમને નામ ખબર હોવા જોઈએ કારકના. કયા નામ? તો કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન આપણે જે જોયા એ બધા નામ ખાલી ખબર હોવા જોઈએ. બાકી કારક અને વિભક્તિ આમ તો સેમ જ છે. બરાબર? ચલો, હવે આ શીખી લીધું. હવે આપણને જે પરીક્ષામાં ખરેખર હેરાન કરે છે એ બાબત આપણે જોવાની છે. તો જુઓ, તમારા પુસ્તકની અંદર આ રીતે તમને એક ચાર્ટ આપેલું છે કે જેની અંદર તમને આવી રીતે એક નામ આપેલું હોય અને નામના અલગ અલગ રૂપો આપેલા હોય. તો પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આ છે શું. તો મેં તમને વાત કરી કે ભાઈ રામે, તો આની અંદર શું આવ્યું? રામ વત્તા એ, આવા 2 શબ્દો આવ્યા. તો આની અંદર રામે એટલે શું થયું? તો આ જે એ છે વધારાનો ધ્વનિ એની અંદર ઉમેરાયો. એમ અહીંયા સમજી લો કે આપણે રામ શબ્દ લખીએ છીએ. બરાબર? અહીંયા સમજી લો હું રામ શબ્દ લખું છું, વત્તા અહીંયા વિસર્ગ મૂકું છું, તો અહીંયા શબ્દ થઈ ગયો રામઃ. બરાબર? તો અહીંયા જે વિસર્ગ છે આ એના જેવું જ છે, પણ એ સંસ્કૃતમાં છે એટલે એની રીતે એડ થાય છે. બરાબર? અહીંયા વિસર્ગ આવે, પછી આણી આવે, આની આવે, આવા બધા જે શબ્દો આવતા હોય એ આ પ્રત્યયો જ છે, પણ એ સંસ્કૃતમાં છે એટલે અલગ પ્રત્યયો છે.
તો એ જે પ્રત્યયો લાગ્યા છે એ લાગીને જે નામરૂપો બન્યા છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો સૌથી પહેલી વાત કે આ જે નામરૂપો છે આના માટેની જો મારે તમને શોર્ટ ટ્રીક આપવી હોય તો હું તમને એ પણ આપી શકું એમ છું, પણ અહીંયા અત્યારે એટલા માટે નથી આપતો કારણ કે શોર્ટ ટ્રીકની મદદથી પરીક્ષાની અંદર ક્વેશ્ચન સોલ્વ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. કેમ ઓછી છે? તો કે તમને અત્યારે લાગી જશે કે ભાઈ અત્યારે આવડે છે, મને એકદમ પાક્કું આવડી ગયું છે, પણ પરીક્ષામાં જ્યારે શબ્દ આવશે ને ત્યારે તમે એને ઓળખી જ નહીં શકો કે આ શબ્દ કઈ વિભક્તિના કયા વચનમાં છે. અને એટલા માટે હું તમને જે રીતે આને તૈયાર કરવાનું કહું એ રીતે તમારે આને તૈયાર કરવાનું છે, ગોખવાનું છે. બરાબર? ગોખવાનું એટલા માટે કહું છું કારણ કે આને તૈયાર કરવાની એ પદ્ધતિ છે, વર્ષોથી એ છે અને એને આપણે કરવી પડશે જો આપણે પરીક્ષાની અંદર વિભક્તિમાંથી માર્ક્સ લેવા હોય તો. અને એવું નથી મિત્રો કે આ ખાલી હું તમને કહું છું, આ વસ્તુ મેં પણ પોતે પાકી કરી છે. તો જો આને કેવી રીતે યાદ કરવાનું, ઘણા લોકો આની અલગ અલગ ઘણી બધી મેથડ્સ આપે છે, પણ જેમ ઘણી બધી મેથડ્સ હોય એમ આપણને કન્ફ્યુઝન ઊભું થાય. ચપ્પલની દુકાનમાં વધારે પડતા ચપ્પલ જોઈએ, બૂટની દુકાનમાં વધારે પડતા બૂટ જોઈએ તો આપણને કન્ફ્યુઝન થાય કે કયા લઉં કયા ના લઉં. આપણે એક જ પદ્ધતિથી આને યાદ કરવાનું છે. કઈ પદ્ધતિ? તો કે જે પદ્ધતિથી આપણે ઘડિયા તૈયાર કરતા હતા એ જ પદ્ધતિથી આને આપણે યાદ કરીશું. તો ચલો હવે તમે જ્યાં પણ બેઠા છો ત્યાં તમારે બેઠા બેઠા આ મારી સાથે બોલવાનું છે. શું કહું છું મિત્રો? બોલવાનું છે. તમારે તમારો ઉચ્ચાર મારા ઉચ્ચાર સાથે મેચ કરવાનો છે, એની જોડે તમારે એને બોલવાનું છે. તમે એ બોલશો તો તમને આ 100% યાદ થશે. બરાબર? હા, ગોખવું પડશે. જેમ આપણે ઘડિયા શીખ્યા હતા કે ભાઈ 12 એકા 12, 12 દુ 24, બરાબર? એ 14 ના થાય, 24 થાય. તો એ જે આપણે શીખ્યા હતા એ રીતે આપણે આને ગોખવું પડશે. તો ચલો શરૂઆત કરીએ. હવે મિત્રો એ શરૂઆત કરીએ એના પહેલાં તમારે એ સમજવાનું છે કે નામના અલગ અલગ પ્રકારો હોય. બરાબર? કેવા પ્રકારો હોય? તો કે એ રામ શબ્દ છે. બરાબર? તો આની અંદર આમ આ રીતે રામ આવશે. તો આ જે રામ શબ્દ છે એને આપણે અલગ કરીએ તો એ આ રીતે લખાશે, ર વત્તા આ વત્તા મ વત્તા અ. આ રીતે આપણે રામ શબ્દને છૂટો પાડીએ તો કંઈક આ રીતે ધ્વનિ શ્રેણી બને. ટૂંકમાં રામ પાછળ અ બોલાય છે. શું બોલાય છે? અ બોલાય છે. અને રામ શબ્દ પુલ્લિંગ છે તો આપણે આને કહીશું અકારાંત પુલ્લિંગ. બરાબર? સમજાય છે મિત્રો? કેમ અકારાંત પુલ્લિંગ? તો કે એક તો આનો અંત અથી આવે છે એટલે અકારાંત, અને શબ્દ કેવો છે? પુલ્લિંગ છે, એટલા માટે એ પુલ્લિંગ છે. હવે મિત્રો તમને પરીક્ષાની અંદર એવો પ્રશ્ન થાય કે કયો શબ્દ અકારાંત પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે? આ કેવી રીતે ખબર પડે ભાઈ? કદાચ એ તો ખબર પડી ગઈ કે અકારાંત છે, પણ અકારાંત પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ છે, આ કેવી રીતે ખબર પડે? તો સાચું કહું ને મિત્રો, તો આમ તો આ ટોપિક અનુભવનો છે. બરાબર? કારણ કે પેલું સુભાષિત છે ને કે ભાઈ શનેર વિદ્યા શનેર વિત્તમ, પૈસા અને આ જે વિદ્યા છે એ બે બાબતો એકદમ ધીમે ધીમે અર્જિત કરવામાં આવે છે. એને આપણે અનુભવથી શીખતા શીખતા આવતા હોઈએ છીએ. પણ હવે અનુભવ લેવા ક્યાં જવું આપણે અત્યારે? એટલા માટે કહું છું કે આપણે શું કરવાનું, તો કે જે શબ્દ આપેલો હોય, એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા વનમ શબ્દ આપેલું છે, તો ગુજરાતીમાં વનનું કયું લિંગ છે? બોલો ચલો. વન કેવું? તો એટલા માટે આને આપણે નપુંસકલિંગમાં મૂકીશું. સમજી લો તમને અહીંયા આપેલો છે કરી, તો કરીનો અર્થ થાય હાથી, તો હાથી કેવો? બરાબર? તો એ પુલ્લિંગમાં આવે. તો યાદ રાખો કે તમારા 90% સંસ્કૃતના જેટલા પણ રૂપો છે એના લિંગ ગુજરાતી પ્રમાણે જ થતા હોય છે. એટલે જો તમને સંસ્કૃતમાં ખબર નથી પડતી તો તમારે ખાલી એ જે શબ્દ છે એનો અર્થ સમજવાનો અને એને ગુજરાતીમાં તમારે કયું લિંગ છે એ જાણી લેવાનું. તો સંસ્કૃતની અંદર પણ એ લિંગ જ હશે. બીજી વાત મિત્રો, જેટલા પણ નપુંસકલિંગ હશે એની પાછળ આ રીતે ખોડો મ તમને જોવા મળશે. બરાબર? આપેલો હોય તો બેટર છે, પણ પરીક્ષામાં જો ન આપેલો હોય તો પછી આપણે જે તમને પેલી ગુજરાતી વાળી મેથડ આપી એનાથી તમારે એને ચેક કરી લેવાનું. ક્લિયર? ચલો, તો અહીંયા હવે આપણને આટલી વાતો ખબર પડી ગઈ હોય કે ભાઈ અકારાંત આકારાંત આ બધું શું છે. સમજી લો કે હરિ શબ્દ છે તો આ ઈકારાંત છે. બરાબર? તો આ ઈકારાંત અકારાંત એ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ જે સ્વરના ઉચ્ચારથી અથવા તો વ્યંજનના ઉચ્ચારથી અંત આવતો હોય એ કારાંત આપણે એને ગણીશું. બરાબર? શાલા, તો અહીંયા આ આવે છે પાછળ, તો આ પછી આકારાંતમાં આવશે. અને શાળા કેવી? સ્ત્રીલિંગ છે, તો આ આકારાંત સ્ત્રીલિંગ બની જાય. ક્લિયર? તો આ રીતે આપણે આને સમજી શકીએ છીએ. હવે ચલો આપણે જે રૂપો તૈયાર કરવાના છે એ રૂપો તરફ વધીએ.
તો મેં તમને કીધું કે તમારે મારી સાથે આ રૂપોને બોલવાના છે, એના પછી આપણે એ રીતે તૈયાર કરીશું અને એના પછી હું તમને શોર્ટ ટ્રીક પણ આપવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તમને જો એ માફક આવતી હોય, એ ગમતી હોય તો તમે એને તૈયાર કરી શકો છો. પણ અત્યારે તમને જે મેથડ આપું છું કે ભાઈ આપણે આ જે તૈયાર કરવાવાળી વાત છે એ બેસ્ટ છે, બરાબર. તમને પરીક્ષાની અંદર એ 100% લોયલ રહેશે, તમારી જોડે વફાદાર રહેશે. બાકી જે શોર્ટ ટ્રીકવાળી મેથડ છે એ તમને પરીક્ષામાં 100% હેલ્પ કરશે, એની ગેરંટી હું નથી લેતો. તો ચલો આને બોલીને તૈયાર કરીએ આપણે. મારી સાથે બોલવાનું શરૂ કરજો. જ્યાં બેઠા હોય ત્યાં એવું હોય તો થોડુંક મનમાં બોલજો. જનઃ જનૌ જનાઃ પ્રથમા, જનમ જનૌ જનાન દ્વિતીયા, જનેન જનાભ્યામ જનૈઃ તૃતીયા, જનાય જનાભ્યામ જનેભ્યઃ ચતુર્થી, જનાત જનાભ્યામ જનેભ્યઃ પંચમી, જનસ્ય જનયોઃ જનાનામ ષષ્ઠી, જને જનયોઃ જનેષુ સપ્તમી, હે જન હે જનૌ હે જનાહ સંબોધનમ. હવે તમને લાગે કે ભાઈ આ યાદ ના રહે, એવું લાગતું હોય ને મગજમાં, તો આ વાતને મગજમાંથી કાઢી નાખો. કેમ કાઢી નાખો? કારણ કે મેં આ વસ્તુ ધોરણ 7 અને 8મા વાળાને પણ તૈયાર કરાવી છે. જ્યારે હું ટ્યુશન કરાવતો ત્યારે મારી જોડે જે ધોરણ 7 અને 8ના સ્ટુડન્ટ્સ આવતા હતા એ લોકોએ પણ આ વાતને એકદમ પાક્કી તૈયાર કરી લીધી હતી. તો તમે તો એકદમ આરામથી કરી શકો, કારણ કે તમે તો આ 7મા 8માને ભણાવવાવાળા બનવાના છો, બરાબર. તો ચલો આ રીતે બોલવાનું શરૂ કરો અને ફટાફટ આને તૈયાર કરીએ આપણે. જનઃ જનૌ જનાઃ પ્રથમા, જનમ જનૌ જનાન દ્વિતીયા, જનેન જનાભ્યામ જનૈઃ તૃતીયા, જનાય જનાભ્યામ જનેભ્યઃ ચતુર્થી, જનાત જનાભ્યામ જનેભ્યઃ પંચમી, જનસ્ય જનયોઃ જનનામ ષષ્ઠી, જને જનયોઃ જનેષુ સપ્તમી, હે જન હે જનૌ હે જનાઃ સંબોધનમ. તો મિત્રો આ રીતે મેં તમને આ ડેમો આપ્યો. તમને જો ઉચ્ચારમાં થોડીક ભૂલ પડતી હોય તો એકવાર હું બોલું છું એની સાથે સમજી લો કે જે જગ્યાએ આપણે વિસર્ગને યાદ કરવાનું છે ત્યાં આપણે વિસર્ગને કેવી રીતે ખેંચીને બોલવું. જેવી રીતે જનઃ જનૌ જનાઃ પ્રથમા, જનમ જનૌ જનાન દ્વિતીયા, જનેન જનાભ્યામ જનૈઃ તૃતીયા, જનાય જનાભ્યામ જનેભ્યઃ ચતુર્થી, જનાત જનાભ્યામ જનેભ્યઃ પંચમી, જનસ્ય જનયોઃ જનનામ ષષ્ઠી, જને જનયોઃ જનેષુ સપ્તમી, હે જન હે જનૌ હે જનાઃ સંબોધનમ. તમે આ રીતે મિત્રો આ અકારાંત પુલ્લિંગ શબ્દોને યાદ કરશો, બરાબર. કરવું પડશે મિત્રો, જો ન ગમતું હોય તો પણ કેટલીક બાબતો કરવી પડતી હોય છે. હા, શોર્ટ ટ્રીક આપું છું એની ચિંતા ના કરો, પણ હું તમને શોર્ટ ટ્રીક એટલા માટે પહેલાં પ્રિફર નથી કરતો કારણ કે પરીક્ષાની અંદર એ કદાચ 60-70% કામ કરશે. બાકી આ જે પદ્ધતિ છે આ તમને 100% કામ આવશે એવી મારી તમને ગેરંટી છે, બરાબર. તો શું કરવાનું, આ જે મેં તમને શીખવાડ્યું એ રૂપને 10 વાર બોલવાનું અને પછી 2 વાર મોઢે લખી જોવાનું. જ્યાં જ્યાં ભૂલ પડે છે આપણને ખબર પડતી જશે કે ભાઈ ઓકે ચલો પંચમી એકવચન મને યાદ રહેતું નથી, પંચમી બહુવચન અથવા તો ચતુર્થી બહુવચન યાદ રહેતું નથી, તો એ જગ્યાએ ભૂલ પડશે તો પછી ત્યાં રાઉન્ડ કરવાનું, બીજી વાર બોલવાનું અને બીજી વાર એ જગ્યા આવે એટલે આપણે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું. આ રીતે કરશો એટલે દિવસમાં તમારી એક વિભક્તિ તૈયાર થઈ જશે. અને આવી આપણે 4-5 વિભક્તિઓ તૈયાર કરવાની છે. તો આપણે પર ડે ખાલી આના માટે અડધો કલાક કાઢીએ ને તો પણ આપણી વિભક્તિઓ પાકી થઈ જાય. હા, હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એના માટેનો આપણે એક અલગ સ્પેશિયલ વિડીયો બનાવીશું, બરાબર, જેની અંદર તમારા બધા જ કન્ફ્યુઝન આપણે ક્લિયર કરી લઈશું. પણ અત્યારે ખાલી તમને આ જે રૂપો તૈયાર કરવાના કહું છું, આ રૂપો તમને મોઢે હોવા જોઈએ. જો આ રૂપો મોઢે નહીં હોય તો આગળ વિભક્તિની અંદર આપણો પ્રશ્ન સાચો પડે, આપણો જવાબ સાચો પડે એ વાત સપનું હોઈ શકે, બરાબર. તો એટલા માટે ચલો આને તૈયાર કરવાના છે. કેવી રીતે? 10 વાર બોલો, પહેલાં એકવાર મોઢે લખો, ક્યાં ભૂલ પડી અને રાઉન્ડ કરો, ફરીથી પાછા બોલો, એ જગ્યાએ ભાર આપો, ફરીથી લખો, પછી ક્યાં ભૂલ પડી એ જુઓ અને ફરી એકવાર બોલો. આ રીતે કરશો એટલે આ પાકું થઈ જશે. ચલો મિત્રો, હવે મેં તમને વાત કરી કે હું તમને શોર્ટ ટ્રીક આપીશ, તો અહીંયા આપણે શોર્ટ ટ્રીક શીખીશું. પણ આપણી પહેલી પ્રાયોરિટી તો મેં તમને જે આગળ મેથડ આપી એનાથી તૈયાર કરવાની જ હોવી જોઈએ. પણ તમે જો શોર્ટ ટ્રીકથી યાદ કરવા માંગો છો તો અહીંયા શોર્ટ ટ્રીક પણ આપી દઉં. ચલો, શોર્ટ ટ્રીક છે મનય તસ્યે, બરાબર. અહીંયા સેની જગ્યાએ શે પણ હોઈ શકે છે. તો હવે આ મનય તસ્યે આ છે શું મિત્રો? તો જુઓ, આપણે અહીંયા અકારાંત પુલ્લિંગનું રૂપ બનાવીએ, બરાબર. તો એના માટે આપણે અહીંયા લખીએ પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી
અને સંબોધન, બરાબર. એની અંદર પણ આપણે અહીંયા એકવચન, દ્વિવચન અને બહુવચન. ચલો હવે આ જે મનયતસ્ય છે એને આપણે અત્યારે સાઈડમાં મૂકવાની છે. આપણે ખાલી પહેલું પ્રથમાનું રૂપ યાદ કરવું પડશે. એક્ઝામ્પલ તરીકે આપણે બાલ શબ્દ લઈએ તો બાલહ, બાલૌ, બાલાહ, પ્રથમા. આ રીતે તમારે પ્રથમા તૈયાર કરવાની, બરાબર. મને તો પેલી જ રીત ગમે છે. તમે એકવાર તૈયાર કરશો એટલે તમે પણ એના ફેન થઈ જશો. પણ ક્યારે? જ્યારે તમે ખરેખર મહેનત કરીને 10-15 વાર એને બોલશો, એકવાર લખશો તો તમને એની અંદર મજા આવતી થશે. તો બાલહ, બાલવ, બાલાહ, પ્રથમા. આ પ્રથમાનું રૂપ તમારે તૈયાર કરી લેવાનું, બરાબર. હવે સૌથી પહેલાં આપણે આ જે મનયતસ્ય છે એને લગાડીને આ જે દરેક વિભક્તિના એકવચનના રૂપો છે આ એકવચનના રૂપોને આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો ચલો અહીંયા આપણે આને ભાગ પાડી લઈએ આ રીતે, બરાબર. તો અહીંયા દ્વિતીય વિભક્તિની અંદર શું આવશે તો કે અહીંયા જુઓ મ છે તો અહીંયા આપણે બાલ લખી લઈએ અને એની પાછળ આપણે મ મૂકી દઈએ તો બાલમ, બરાબર. એના પછી તૃતીય વિભક્તિની અંદર શું મૂકવાનું તો કે ન મૂકવાનું તો અહીંયા આપણે મૂકી દઈએ બાલન. પણ આવું મૂકીએ તો આપણને પોતાને થાય કે ભાઈ બાલન ના હોય, વિદ્યા બાલનની વાત નથી અહીંયા, તો અહીંયા બાલે ન હોવું જોઈએ, બરાબર. એના પછી આપણે અહીંયા ચતુર્થી વિભક્તિની અંદર યનો ઉપયોગ કરીશું તો બાલાય, અહીંયા ય થશે, બરાબર. એના પછી પાછળ ત આવતો હોય તો કઈ વિભક્તિ હોય તો કે પંચમી એકવચન હોય, કેવી રીતે તો કે બાલાત. પછી અહીંયા સ્ય છે. જો આ સ્ય અને આ ઉપરના એને અલગ કરવાનું છે ભાઈ, તો અહીંયા આપણે લખી લઈએ બાલસ્ય. હવે એના ઉપરનો આપણે જે એ સાઈડમાં કર્યો અને અહીંયા નીચે સપ્તમીમાં લખીએ આપણે બાલે. તો આટલે સુધી તમને ખબર પડી જાય કે ભાઈ આપણે પ્રથમા વિભક્તિ, દ્વિતીય, તૃતીય, ચતુર્થી આ દરેકના એક વચન આપણે આ જે શોર્ટ ટ્રીક જોઈ મનયતસ્ય આના ઉપરથી આપણે એને બનાવી શકીએ છીએ, બરાબર. ચલો હવે આપણી પાસે વધી દ્વિવચનની અને બહુવચનની જે રૂપો છે આપણે એ તૈયાર કરવાના રહ્યા. તો હવે એ કેવી રીતે કરી શકાય તો જુઓ પ્રથમાનું દ્વિવચન અને દ્વિતીયાનું દ્વિવચન સેમ જ હોય, એટલા માટે આપણે અહીંયા ઉપર બાલો આપેલું છે તો અહીંયા પણ આપણે લખી લઈશું બાલવ, બરાબર. ચલો એના પછી આપણે અહીંયા જોઈએ નીચે આવશે ભ્યામ, એના નીચે પણ ભ્યામ, એના નીચે પણ ભ્યામ, બરાબર. અને એના પછી શું આવશે તો કે એના પછી આવશે યોહો, યોહો, બરાબર. હમણાં આટલું યાદ રાખવાનું. શું આવશે આની અંદર તો કે પછી તૃતીયા, ચતુર્થી અને પંચમીમાં ભ્યામ આવશે અને એના નીચે ષષ્ઠી અને સપ્તમીમાં યોયો આવશે. તો ભ્યામ 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 યોયો, ભ્યામ 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 યોયો, ભ્યામ ભ્યામ ભ્યામ. પબજી રમવાને જલ્દી યાદ રહી જશે. ભ્યામ 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 યોયો. તો આ રીતે પણ તમે એને યાદ કરી શકો. હવે આ ભ્યામ ભ્યામ શું છે જોઈ લઈએ. ચલો તો અહીંયા બાલેન, બાલાભ્યામ, બરાબર. એ જ રીતે અહીંયા બાલાય, બાલાભ્યામ. એ જ રીતે અહીંયા બાલાત, બાલાભ્યામ. પછી અહીંયા શું થશે તો કે બાલસ્ય, બાલયોહો. અહીંયા બાલ કરી દેવાનું છે. અહીંયા ખાલી આ જે તૃતીયા, ચતુર્થી ને પંચમીમાં જ આપણે પાછળ એક વધારાનો આકારાંત ઉમેરતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા બાલાય થયું, એ જ રીતે બાલાભ્યામ થયું. પણ અહીંયા પછી જ્યારે ષષ્ઠી અને સપ્તમી આવે એટલે અહીંયા બાલ કરી દેવાનું તો બાલયોહો. એ જ રીતે સપ્તમીમાં પણ બાલે, બાલયોહો. તો આ રીતે તમે જુઓ અહીંયા જે દરેક વિભક્તિ છે એના દ્વિવચનના રૂપો પણ તમે તૈયાર કરી શકો છો, બરાબર. સૌથી પહેલી તો આપણી શોર્ટ ટ્રીક આ. એના પછી બીજી શોર્ટ ટ્રીક શું યાદ રાખવાની તો 3 વખત ભ્યામ. અને 3 વખત ભ્યામ શરૂ ક્યાંથી કરવાનું તો કે તૃતીય વિભક્તિથી જ ચાલુ કરવાનું. અને એના પછી 2 વાર યોયો, બરાબર. યોહો, યોહો. આવી રીતે 2 વાર. તો આપણને આ રીતે એકવચન અને દ્વિવચન પણ યાદ રહી જાય. અને આપણે આ ઉપર જોયું કે ભાઈ પ્રથમાનું અને દ્વિતીયાનું દ્વિવચનનું રૂપ તો સરખું જ થાય છે. એના પછી મિત્રો આપણે શું યાદ કરવાનું થાય તો કે આપણે બહુવચનના રૂપોને યાદ કરવા પડે. હવે જુઓ મિત્રો આપણે અહીંયા જે બહુવચન છે એ બહુવચનને કેવી રીતે બનાવી શકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રથમાની અંદર આપણે બાલાહા આપેલું છે તો આપણે નીચે દ્વિતીયા માટે શું કરવાનું તો કે એની પાછળ આપણે બાલા તો લખી જ લેવાનું, પણ આપણે અહીંયા
અડધો ન મૂકીશું, બાલાન. તો આ રીતે આપણું રૂપ થશે બાલાન. હવે તમને કન્ફ્યુઝન અહીંયા થશે. જુઓ, તૃતીયાની અંદર પણ આખો ન આપેલો છે અને અહીંયા અડધો ન આપેલો છે, પણ બંને વચ્ચે શું ફરક છે? તો અહીંયા બાલેન છે અને અહીંયા શું છે? તો કે બાલાન છે. તો તમે એવી રીતે પણ યાદ કરી શકો કે ઉપર બાલા લા આવે છે, તો અહીંયા પણ આપણે લા જ યાદ રાખવાનો, બરાબર. બાકી તમે એ રીતે પણ યાદ કરી શકો કે અહીંયા આખો ન આવે છે, જ્યારે અહીંયા બાલેનમાં પાછળ અડધો ન આવે છે, બાલાનમાં, બરાબર. એટલે કે દ્વિતીય બહુવચનમાં કેવો ન આવે છે? તો કે અડધો ન આવે છે, હલંત ન આવે છે. ચલો આપણે આને આ રીતે યાદ કરી શકીએ. હવે મિત્રો એના સિવાય તૃતીયાની અંદર શું કરવાનું બહુવચનમાં? તો કે બાલેન બાલાભ્યામ બાલૈહી તૃતીયા, બરાબર. અહીંયાથી તમારે ગોખવું પડશે, બરાબર. ગોખવાનું તો છે જ તમારે. તો અહીંયા બાલૈહી, તો અહીંયા અહીં મૂકવું પડશે, બરાબર. આપણે અહીંયા આ રીતે નહીં લખાય, અહીંને આપણે આ રીતે લખતા હોઈએ છીએ. તો બાલૈહી તૃતીયા, તો અહીંયા તમારે અહીંને યાદ કરવો પડશે. પછી એ જ રીતે બાલાય બાલાભ્યામ બાલેભ્યઃ બાલેભ્યઃ, અહીંયા તમારે ભ્યઃ યાદ કરવાનું. એ જ રીતે બાલાત બાલાભ્યામ બાલેભ્યઃ, અહીંયા પણ ભ્યઃ આવશે, બરાબર. પછી બાલસ્ય બાલયોઃ બાલાનામ અને બાલે બાલયોઃ બાલેષુ. તો હવે તમારે શું કરવાનું? તો કે આ શું, આ નામ, આ ભ્ય અને આ ભ્યઃ અને આ પછી એ, આટલાની તમારે ફરીથી એક શોર્ટ ટ્રીક બનાવી હોય તો બનાવી લેવાની, બરાબર. કેવી રીતે બનાવી શકાય? તો અહીંયા સમજી લો, તમારે સાઈડમાં લખી લેવાનું કે ભાઈ અહીં ભ્યઃ ભ્યઃનો વર્ગ એટલે કે 2 વાર અને નામ અને શું, બરાબર. આવી રીતે પણ તમે એને યાદ કરી શકો છો. જુઓ મિત્રો, મેં તમને શોર્ટ ટ્રીક એટલા માટે આપી કે જો તમને આ યાદ ન રહેતું હોય તો તમે આને યાદ કરી શકો, મિનિમમ અકારાંત તો યાદ કરી શકો, એટલા માટે મેં તમને આ શોર્ટ ટ્રીક આપેલી છે. બાકી સાચું કહું તો અત્યારે હું તમને જ્યારે આ ભણાવતો હતો તો પણ એની અંદર મેં કઈ મેથડનો ઉપયોગ કર્યો? તો કે હું આગળની જે મેં તૈયાર કરેલી છે એ રીતે હું બોલીને જ તમને સમજાવતો હતો. સમજી લો કે અહીંયા ડાયરેક્ટ બાલેભ્ય આવે તો મને ડાયરેક્ટ બાલેભ્ય યાદ ના આવે, પણ બાલાય બાલાભ્યામ બાલેભ્ય ચતુર્થી આવી રીતે મને તરત જ યાદ આવે. તો એ જ રીતે તમને જે પહેલાં મેથડ આપી મેં કે જે ભાઈ બોલીને આપણે તૈયાર કરી શકીએ છીએ, બની શકે તો તમારે આને પહેલાં પ્રિફર કરવાની. જો આ તમારાથી ન થતું હોય તો પછી તમે આ રીતે આ જે શોર્ટ ટ્રીક છે એના તરફ તમે જઈ શકો છો, બરાબર. અને એની અંદર શોર્ટ ટ્રીક શું યાદ રાખવાની? તો કે એક વચન માટે મનયતસ્ય, એની અંદર આ એ અલગ છે એ પણ યાદ રાખવાનું. એના પછી આપણે જોયું ભ્યામ 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 અને યોહયો યોહયો, બરાબર. અને એના પછી આપણે બહુવચનની અંદર શું જોયું? તો એ ભ્યઃ ભ્યઃ નામ શું, એ ભ્યઃ ભ્યઃ નામ શું, બરાબર. અહીંયા આપણે શું જોયું? તો કે એ ભ્યઃ ભ્યઃ નામ શું. તો આ રીતે પણ તમે એને યાદ કરી શકો છો. ચલો, તો આઈ હોપ આજે હું તમને જે વિભક્તિની અંદર સમજાવવા માગું છું એટલું ક્લિયર થયું હશે. હા મિત્રો, આજે આપણે ખાલી વિભક્તિને તૈયાર કેવી રીતે કરવી મેં તમને એ જ સમજાવ્યું છે, બરાબર. આની અંદર મેં તમને એવું નથી સમજાવ્યું કે વિભક્તિના પ્રશ્નો પરીક્ષામાં કેવી રીતે પૂછાશે અને કેવી રીતે જવાબ આપવાના. એ વસ્તુ હજુ બાકી છે. એટલે મગજમાં એવું ના લાવતા કે ભાઈ આની અંદર સમજાવ્યું પણ પરીક્ષામાં શું આવે તો ખબર જ નથી પડતી. મગજમાં અત્યારે એ હોય તો કાઢી નાખો, બરાબર. આપણે એના માટે સ્પેશિયલ લાઈવના માધ્યમથી મળીશું અને એની અંદર આપણે જેવી રીતે કાળના પ્રત્યયોની પ્રેક્ટિસ કરી હતી અને તમારામાંથી બધાનું એ ક્લિયર થઈ ગયું હતું, એ રીતે આપણે વિભક્તિને પણ પાકી કરી લઈશું. પણ એની પહેલી નેસેસિટી શું છે? તો કે તમને આ જે પ્રત્યયો છે, આ જે રૂપો છે એ યાદ હોવા જોઈએ. અને આ રૂપો યાદ રાખવાની મેં તમને 2 મેથડ આપી. એમાંથી મારા મત મુજબ તો આને આ રીતે બોલી જોવાની જે મેથડ છે એ બેસ્ટ છે, બરાબર. પછી તમારી મરજી તમને કેવી રીતે યાદ રહે છે એ. પણ જો આ રીતે બોલશો જન જનૌ જનાઃ પ્રથમા જનમ જનૌ જનાન દ્વિતીયા જને ન જનાભ્યામ જનૈહિ તૃતીયા જનાય જનાભ્યામ જનેભ્યઃ ચતુર્થી જનાત જનાભ્યામ જનેભ્યઃ પંચમી જનસ્ય જનયોઃ જનનામ ષષ્ઠી જને જનયોઃ જનેષુ સપ્તમી હે જન હે જનૌ હે જનાઃ સંબોધનમ. આ રીતે કરશો તો પાક્કું 100% થશે. કેમ? કારણ કે આ વસ્તુ મેં ધોરણ 7 અને 8ના સ્ટુડન્ટ્સ પાસે પણ તૈયાર કરાવી છે અને એ લોકોએ સક્સેસફુલી આને તૈયાર કરીને વિભક્તિ શીખી લીધી છે. તો તમે તો આ વસ્તુ 100% કરી શકો એવી મારી તમને ગેરંટી છે, બરાબર. તો આ રીતે આને તૈયાર કરો અને એના પછી આપણે સમજીશું કે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો કેવી રીતે આપણે એના સોલ્યુશન મેળવવા. ક્લિયર?
ચલો તો આજના વિડીયોમાં આપણે આટલે અટકીએ છીએ. આ જ પ્રકારે આપણે હિન્દી અને સંસ્કૃતના ઘણા બધા વિડીયોઝ આ ચેનલ ઉપર અપલોડ કર્યા છે. જો વિડીયોઝ ન જોયા હોય તો વિડીયો જોઈ લો. અને હા, જો તમને ટેટ 2ની તૈયારીમાં આ ચેનલ ઉપયોગી લાગતી હોય તો તરત જ આ ચેનલ સાથે જોડાઈ જાઓ, જેથી જેટલા પણ આગળના વિડીયોઝ અમે અપલોડ કરીએ તેના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.